સુરતના ડિંડોલી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ છે. બિસ્માર રસ્તાઓને કારણે વાહન ચાલકો પરેશાન થયા. ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના વિસ્તારમાં ખુલ્લી તંત્રની પોલ. સાઈ પોઈન્ટથી પ્રમુખ પાર્ક સુધીના રસ્તાઓની હાલત ખરાબ છે. તંત્ર દ્વારા કરાયેલું માટી અને છાણનું પુરાણ વરસાદમાં ધોવાયું છે. ખાડીપુર બાદ હવે સુરતીઓ ખાડા રાજનો ભોગ બન્યા. બિસ્માર રસ્તાઓને તંત્રની બેદરકારીથી વાહન ચાલકોમાં રોષ છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં હાલ વરસાદ થંભી ગયો છે, પરંતુ ત્યારબાદ વરસાદ બાદ જો રસ્તાની વાત કરવામાં આવે તો સમગ્ર સુરત શહેરમાં આ પ્રકારની જે રસ્તાની પરિસ્થિતિ છે કે ખાડારાજ ઉત્પન્ન થઈ ગયું છે. ખાડારાજની સાથે સાથે વાત કરવામાં આવે તો અહીંથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો કે મોટા જે વાહનો છે તેમાં કેટલી મૂવમેન્ટ આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ એ જ વિસ્તાર છે જ્યાંથી ડેપ્યુટી મેયર જે સુધાકર ચૌધરી છે તેઓ આ જ વિસ્તારના કોર્પોરેટર છે અને હાલ સુરત શહેરના ડેપ્યુટી મેયર છે. અને તેમના વિસ્તારમાં જ આ ડિંડોલી સાઈ પોઈન્ટથી પ્રમુખ પાર્ક એટલે પાંડેસરા તરફનો આ રસ્તો છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક હાલ આજે તમે ખાડાનું રાજ જોઈ રહ્યા છો કે આ આખો 500થી 600 મીટરનો આખો રોડ છે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. મોટા મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ તમામ બાબતોને લઈને જ્યારે અહીં જે લોકો પસાર થઈ રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ પ્રકારની પરિસ્થિતિ છે. તો જે હાલ અહીં તમામ પ્રક્રિયાઓ છે એને આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક રસ્તાઓ છે તે બિસ્માર હાલતમાં છે. લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડિંડોલી સાઈ પોઈન્ટથી લઈને પ્રમુખ પાર્ક બ્રિજ લગીન આ જ પ્રકારના બિસ્માર રસ્તાઓ છે. થોડાક દિવસ પહેલાં જ અહીં છાર અને માટી નાખીને આ રસ્તાનું પુરાણ કરવામાં આવ્યું હતું. લેકિન હાલ જો વાત કરવામાં આવે ગતરોજ જે વરસાદ પડ્યો, રેડ એલર્ટ હતું 2 દિવસ માટે ને 2 દિવસે રેડ એલર્ટ બાદ ભારે વરસાદ અહીં વરસ્યો અને વરસાદ વરસતા જે છારા અને માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું તે પણ વહી ગયું. થોડાક દિવસ પહેલાં રસ્તો રિપેર પણ કરવામાં આવ્યો હતો તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તો ક્યાંક ને ક્યાંક હાલ આ તમામ બાબતને લઈને જે અહીંથી લોકો પસાર થઈ રહ્યા છે આપ એમની જોઈ શકો છો કે જે ગાડી છે તે કઈ પ્રકારે અહીંથી નીકળી રહી છે. તો જે मोपेड चालकों છે તેમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડે છે. काका क्या नाम हुआ आपका? शरद पटेल बोलो। क्या दिक्कत हो रही है इस तरह से रास्ते पे आप निकल रहे हैं, क्या कुछ कहेंगे? तकलीफ तो है ही ना, सब खड्डे हैं और ये सब बारिश में अभी यही भाई जो भी है धीरे धीरे सही करना चाहिए. ચોક્કસ બીજા પણ લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું. कैसी लग रही है स्पेस टेक्नोलॉजी? ये सही नहीं लग रही है तो मेरी बस सब गलत हो रहा है सब सूरत में. ये सब बढ़िया नहीं है. सब इनकम टैक्स भर भर के ये पैसा आप रोजाना इसी रास्ते से निकलते हैं? हाँ, ये सब खाड़ा खड्डे में टकली वाला काम है, सब गिर जाते हैं. कितने दिनों से हालात है ऐसे रोड ये अभी बहुत दिनों से हो रहा है. अभी देखते हैं आगे जाके क्या होता है. ચોક્કસપણે લોકો પણ હેરાન થઈ ગયા છે અહીંયા રસ્તાઓને લઈને. જે રીતે એમની વેદના છે કે આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને તેના કારણે લોકોને અહીં જે હાલાકી છે તેમને ભોગવવી પડી રહી છે. લોકો સ્પેસ ટેકનોલોજીનો ઉલ્લેખ કરી રહ્યા છે કે સ્પેસ ટેકનોલોજીવાળો આ રોડ છે. સુરત મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક આ રસ્તાને લઈને ભારે વિવાદમાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. તો આપ આ રસ્તાઓ જુઓ કે કેવા પ્રકારે લોકો અહીં જ્યારે આ ખાડા ટેકરાઓ છે તેના કારણે લોકોને અહીં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે લોકો પણ છે તેઓ પણ અહીં છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. क्या बोलोगे आप, कैसा है रास्ता? रास्ता तो थोड़ा खराब है, थोड़ा सही है, पर बिल्कुल सही नहीं है. वो बाहर के जैसा तो है ही नहीं. ગુજરાતી છો? હા, ગુજરાત. એટલે હાલ તમે ક્યાંથી આવો છો ને ક્યાં જઈ રહ્યા છો? હાલથી વરાસામાં લઈ આવ્યા છીએ અને ડિંડોલી જઈ ઓલા આપણે સચિન. કેટલા દૂર સુધીનો રસ્તો આવો જ છે? બસ ઘણે સુધીનો છે. 2-5 કહેશો તંત્રને? તંત્રની તો વાત જ જવા દો તમે. કેમ હું થયું? અરે મજા જ નથી આવતી બિલકુલ. ચોક્કસપણે તંત્રનું નામ લેતા જ આ લોકો જાણે આક્રોશમાં, કારણ કે તંત્રની કામ જ આ રીતનું જોવા મળી રહ્યું છે કે તંત્ર દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવે છે તેના કારણે હાલ અહીં જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તાઓ બિસ્માર છે. હજી તો તેઓ ખાડીપુરમાંથી ઉગર્યા પણ નથી, વરસાદી પાણીમાંથી ઉગર્યા પણ નથી અને ત્યારે હાલ આ રસ્તાઓની બિસ્માર હાલત જોઈને તેઓ ક્યાંક ને ક્યાંક આક્રોશમાં પણ જોવા મળી રહ્યા છે. તો આ તમામ બાબતોને લઈને હવે જોવાનું રહ્યું કે તંત્ર ક્યાર સુધી આવા બિસ્માર રસ્તાઓની સમારકામ કરશે. કેમેરામેન જયસ્મિન શ્રી સાથે હું અમિત ઠાકુર, TV13 સુરત.